નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પડગામ મુખ્ય શાળા ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દિલીપભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સમયાંતરે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થતી જોવા મળે છે। આજરોજ પડગામ ખાતે લાભાર્થીઓને મફત ચશ્મા વિતરણ કરાયા હતા। પડગામ ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દિલીપભાઈ રાજપૂત તથા હોદ્દેદારોનો આભાર પ્રગટ કરાયો હતો। લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ તરફથી આજે તારીખ 2 જાન્યુઆરીએ પડગામ પ્રાથમિક શાળા મુખ્ય શાળામાં આંખનું ચેકઅપ, તપાસ, ચશ્મા વિતરણ અને મોતિયાનું ઓપરેશન આખો કાર્યક્રમ ગોઠવેલ છે। અત્યાર સુધી લગભગ 123 જેટલા પેશન્ટ ચેક થઈ ગયેલા છે, એમાંથી મોતિયાના બી કંઈક ઓપરેશન નીકળેલા છે અને બાકીના ચશ્માનું વિતરણ બી ચાલે છે। લાયન્સ ક્લબ આ જ રીતે અવારનવાર નેત્ર ચિકિત્સાના કેમ્પો અલગ અલગ ગામડામાં જઈને કરે છે। હમણાં જ લગભગ 10-15 દિવસ પહેલાં જ અમારું વિઝર સેન્ટર ચાલે છે, ત્યાં બી અમે એક મોટો કેમ્પ કરેલો, એમાં ENT બી બોલાયેલા અમે ENT આંખનો તપાસ, મોતિયાના ઓપરેશન અમારી ક્લબ તરફથી અમે ફ્રી ઓફ કોસ્ટ મફત હોસ્પિટલમાં કરી આપીએ છીએ। અને આ જ રીતે લાયન્સ ક્લબ અવારનવાર આવા પ્રોગ્રામો સમયાંતરે કરતા રહેશે। અમારા પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજપૂતની આગેવાનીમાં અને એમની દોરવણી હેઠળ આ બધા કાર્યક્રમો અવારનવાર અમે કરતા રહીએ। પડગામ મુખ્ય શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દૂધ સંજીવની યોજનાનો લાભ લઈ રહ્યા છે। કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે। શાળાના વિદ્યાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત પૌષ્ટિક આહાર તેમજ દૂધ સંજીવની યોજના અંતર્ગત રોજ દૂધ આપવામાં આવે છે। ઉમરગામ તાલુકાની પડગામ મુખ્ય શાળામાં ધોરણ 1 થી 8ના 600થી વધુ વિદ્યાર્થીઓને દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે। ગુણવત્તાભર્યા શિક્ષણ સાથે બાળકોની તંદુરસ્તીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને ગ્રામજનો તેમજ વાલીઓ આવકારી રહ્યા છે। રાઘવ ધોરણ 8 દૂધ પીવા માટે આવે છે 1 થી 8। મારું નામ દીપ્તિ છે, હું 8મા ધોરણમાં ભણું છું। દૂધ સંજીવની યોજના અંતર્ગત અહીં 1 થી 8 ધોરણના બાળકોને 639 બાળકો છે તેને દૂધ આપવામાં આવે છે। ઉમરગામ તાલુકાના દેરી ખાતેથી ભંડારી સમાજના 11 જેટલા જલારામ ભક્તો સાયકલ યાત્રા લઈ વીરપુર જવા રવાના થયા હતા। ભંડારી સમાજના યુવાનો છેલ્લા 3 વર્ષથી સાયકલ યાત્રા લઈ વીરપુર જતા જોવા મળે છે। વહેલી સવારમાં ગ્રામજનોએ સાયકલ યાત્રા લઈ વીરપુર જઈ રહેલા જલારામ ભક્તોને કુમકુમ તિલક કરી રવાના કર્યા હતા। ઉમરગામથી સાયકલ યાત્રા લઈ વીરપુર જવા નીકળેલા 11 જેટલા જલારામ ભક્તો 7મી જાન્યુઆરીના રોજ વીરપુર પહોંચી જલારામ બાપાના દર્શન કરશે। વલસાડ જિલ્લાના ટુકવાડા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 2 વાહનો વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો। ટેમ્પો અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર ફંગોળાઈને હાઈવેની બાજુમાં પટકાયું હતું। ઘટનામાં બંને વાહન ચાલકોને ઈજા પહોંચી હતી। સદનસીબે દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાં ભરેલું કેમિકલ જ્વલનશીલ કે હાનિકારક ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। ઇજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરાતા સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ બંને આવકારી રહ્યા છે। વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વાપી નગરપાલિકા સહિત આસપાસ વિસ્તારના ગામોમાં રહેતા ગ્રામજનોને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થશે, સાથે જ વિકાસ વેગવંતો બનશે। વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા સત્તાપક્ષ, વિપક્ષ અને સ્થાનિક વિસ્તારના નગરજનોએ પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતની આજે વાપી નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા છે અને આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પ્રયાસોથી આજે મહાનગરપાલિકા વાપી ડિક્લેર થઈ છે અને એમનો જે વિધિવત હમણાં કાર્યક્રમ ચાલુ છે તેમાં કલેક્ટરશ્રીના અભિપ્રાયથી અમુક 11 ગામોનું પ્રપોઝલો મુકાયા છે। એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું, એમાં પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે। એમાં વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ, અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ
એકદમ વેગથી કામ પાલિકામાં કરશે. કંઈ કામે નથી થતા એના કારણે મહાનગરપાલિકા જો આવે અને જાહેરાત થઈ જ છે તો બધા અમારે તો અમે આવકારીએ છીએ અને એ મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે જે વાપીને મતલબ વિકાસ રૂંધાયો છે એ ખરેખર વિકાસ મતલબ ઉપડશે. વાપી નગરપાલિકા ફેલ છે. અમે કોંગ્રેસ પાર્ટી એમને આવકારીએ છીએ. હા, વાપી મહાનગરપાલિકામાં નોટિફાઈડ એરિયાને મતલબ સામેલ કરવું જરૂરી છે ને સામેલ નગરપાલિકા હતી અને હવે એને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે. તો હવે સુરત અને બરોડા અને અમદાવાદ જેવી મોટી સિટીમાં જે વિકાસ થયો છે એ રીતે અમે વાપીની જનતા તરીકે એવું વિચારીએ કે વાપીનો પણ વિકાસ થાય અને વાપીમાં જે બધી સમસ્યાઓ છે સરકાર દ્વારા આજે જે નવ મહાનગરપાલિકાને મંજૂરી મળી તેમાં વાપીને પણ મહાનગરપાલિકા બનવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાયદો જોવા જઈએ તો જો રોડ રસ્તા અને જે ગામડાઓનો વિકાસ અને જે સમાવેશ થશે તેમાં ગામડાઓમાં અમુક જે વંચિત વિકાસના કામોમાં વેગ વધશે. વાપીની તમામ જનતાને નવા રોડ રસ્તા અને જે સરકારની યોજના છે તેને સહાય પૂરું પાડશે. બીજું કે જે વર્ષોથી જે અમુક પ્રોજેક્ટો રોકાઈ રહેલા છે તેને નવો વેગ મળશે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.